ઊંચડી ગામમાં ત્રાસનો તાંડવ. જગદીશ ખેરની ધમકીઓથી કંટાળી રણજીત ચાવડાએ ઝેરી દવા પીયા મોંઘી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે વાત કરીએ તળાજા તાલુકાના ઊંચડી ગામના સરપંચના રાજકુમારની કે માનવતાને હચમચાવી નાખે તેવી આ હિંસક માનસિક ત્રાસથી ઘટનાઓ સામે આવી છે. તેવા આક્ષેપો રણજીત ચાવડાએ પણ કર્યા છે કે આમળાના 40 વર્ષ રણજીતભાઈ ચાવડા સતત ધાક ધમકી અને દબાણ અને ગેરકાનૂની પ્રેશરના ભાર હેઠળ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો જીવલેણ પ્રયાસ કરી બેસ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. આમળા ગામના રણજીતભાઈના ફઈના ભાણિયા અને ઊંચડી ગામના જગદીશભાઈ લક્ષ્મણભાઈ ખેર વચ્ચે ચાલી રહેલી જેસીબી પાર્ટનરશિપના પૈસા લેતી દેતીના ઝઘડાએ છેલ્લા કેટલાક સમયથી ભયાનક વળાંક લીધો હતો. પૈસાના નામે સતત ત્રાસ આપી રણજીતભાઈને માનસિક રીતે ઘેરી નાખવાનો પ્રયોગો ચાલતા હતા અને પીડિત પક્ષનો સીધો આક્ષેપ છે કે જગદીશભાઈ ત્રાસને તીવ્ર બનાવવા 10 થી 12 જેટલા છોકરાઓ મોકલી ઘરમાં ધમકીઓ પહોંચાડવામાં આવતી હતી, જેના દબાણનો અસહ્ય સ્તરે પહોંચ્યા. ત્યારે આ ધમકી અને ત્રાસનું તોફાન એટલું બધું વધી ગયું કે રણજીતભાઈ માનસિક રીતે નબળા બન્યા અને અંતે જીવલેણ પગલું ભરવા મજબૂર થયા. આ ઝેરી દવા પી અને પડી જતા પરિવારજનોએ તાત્કાલિક તળાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી છે અને હાલ તેમની સ્થિતિ અંગે તબીબો નજર રાખી રહ્યા છે. ગામમાં આ ઘટનાએ ભડકો મચાવ્યો છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જો ત્રાસના આરોપીઓને રોકવામાં અને સમયસર કાયદાકીય પગલા લેવાયા હોત તો આજે રણજીતભાઈ આ હાલતમાં ન હોત. પરિવાર ન્યાય અને કડક કાર્યવાહી માટે ગાઢ માંગ કરી રહ્યા છે અને આ કેસ સ્પષ્ટ કહે છે અને કરે છે કે પૈસા અને ભાગીદારીના ઝઘડામાં ધમકીઓનું સામ્રાજ્ય ઊભું થાય છે, પરંતુ તેનો ભોગ નિર્દોષ અને શાંત જીવન જીવતા માણસ બને છે. ત્યારે ઊંચડી અને આમળા ગામની આ ઘટના તંત્ર માટે પણ પડકાર છે, ચેતવણી રૂપ પણ છે. આક્ષેપો બંને પક્ષો કરે ત્યારે સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે. નમસ્કાર. વડીલ, તમારું નામ શું છે? રણજીતભાઈ. કયું ગામ? આંબળા. શું બનાવ બન્યો તમારી યારે? દવા પીધી. શું કામ પીધી તમે? જગદીશભાઈ ખ્યાલના લીધે. શું કર્યું તમારી સાથે એમણે? માનસિક ત્રાસ આપે છે. મારું જેસીબી પાર્ટનર હતું, વેચી દીધું. એમાં મને 1 રૂપિયો આપ્યો નથી અને મારી માથે ન હોય એવા કેસ કરાવે. રોડે નીકળો તો ન હોય અને મારી વાહે મોકલે. મને 3-4 મહિનાથી તે બહાર નથી નીકળવા દેતો. તમારી વાલે એને કે બીજું કરેલું છે? હા, મારી માથે પેલા લૂંટનો કેસ કરવાઈ ગયો હતો ટાટા પોલીસ સ્ટેશનમાં. પછી પાછો ડીએસપી સાહેબની ઓફિસે ગયો હતો લૂંટનો કેસ કરવા. સાહેબે ના પાડી, ભાઈ ખોટું છે. પછી ત્યાંથી વહી આવ્યો. અત્યારે પાછું મને બીજાને કહીને મારી માથે એગ્રોસિટી કરાવી. પેલા માણસોને પાઇપ મારી બાંધવા મોકલે, કોકને પૈસા દઈને મારી બાંધવા મોકલે. તો તમારે હવે શું માંગ છે? મારી એક માંગ છે, મારા 7 વિડિયા જે વાયરલ કર્યા ને, એક એસપી સાહેબ લગન પોગે ને એટલું એક મને કરજો. કોણે વાયરલ કર્યા છે વિડીયો? મેં વાયરલ કર્યા છે. વિડીયોમાં શું છે? વિડીયોમાં હું બોલેલો છું. એ બધા વિડીયોમાં 7 વિડિયા છે ને, એસપી સાહેબ લગન પોગાડજો મને. એ વિડીયો અમને મોકલી દેશો તમે? હા, તમને મોકલી દઈ. ક્યારે મોકલો છો? નયનભાઈ સરવૈયા ઓલમ મેં નાખેલા છે વાવ વાળા ઓલામાં. એ કોણ છે નયનભાઈ સરવૈયા? હવે ભાઈ નું ઓળખતો નથી, પણ એ ભાઈએ મને મદદ કરી હતી ને તે દૂર હું એને 8-10 દિવસ ઓળખું છું. હું એને ઓળખતો નથી. પણ એ વિડીયોમાં છે શું? એ વિડીયોમાં જે કઈ જગામાં એ બધા રે મારી રે બીજા રે જે કઈ ઘટના કરી છે ને એ બધી એમાં બધી એટલે બધું આના પાય છે. જેટલા જે કઈ કર્યું ને પબ્લિક રેડ કરી હતી એને જનતા રેડ એ પણ અંદર છે. આ નિખિલભાઈ ની માથે કર્યું એ પણ છે. ઊંચડી ની અંદર કેટલી કંપનીના તોડ કર્યા છે, કેટલા ના કર્યા છે એ પણ બધું અંદર છે. અને પેલા તમે કઈ પર એક્શન લીધેલા છે, કેસ કરેલા કે એવું કઈ? નહીં, મેં કોઈ જાતનો કેસ નથી કર્યો. મારી માથે લૂંટનો કેસ કરવા ગયો હતો. મેં ક્યારેક કેસ નથી કર્યો એની માથે. એ શું કામ લૂંટનો કેસ કરવા ગયા? તમે એવું શું કર્યું હતું? એને મને આ જીસીબી માં ભાગ દેવો પડે ને. અમારા 3 જણા સૈયારું હતું જીસીબી, એમાં એકને દીધું છે ભાગ ને મને નથી દીધો.
અને એ ભાઈ છે જગદીશભાઈ, શું હોદ્દો ધરાવે છે? શું છે એ ભાઈ? એ સરપંચના દીકરા છે, ક્યાં ગામના? ઉંચડી ગામના. જગદીશભાઈ 10 થી 12 છોકરા રાખે છે હા. અને મને અવારનવાર એકાદા ભાઈ ફોન કરાવડાવે, હમ. કા પૈસા દઈને કરાવડાવે, કા એને દારૂ પાઈને મને એને મોકલે. હમ. હમ. અને એ બધા છોકરા એનો દારૂ જ વેચે છે. કયા ગામના છોકરા છે? એ બધા નોખા ગામના છે. નામ આવડે તમને એક કે ના? નહીં, નામ નહીં દઈ શકું સાહેબ. બરોબર. નામ દઈ તો મારો પરિવાર નહીં મારી નાખશે. બરોબર. હા હા. એમાં 10-12 છોકરા છે ને, હા. બધા દારૂ એનો જ વેચે. દેશી દારૂ વેચે છે કે નહીં, પછી? લાલ દારૂ ઇંગ્લિશ. બરોબર. એને આ પેલા જનતા રેડી કરેલી છે. હાજી. જનતા રેડી એને કરી હતી એકદમ. હા હા. જનતા રેડ કરીને બધાને બંધ કરાવી દેવાનું, આ ભાઈ ને એકને વેચવાનું. બરોબર. હા હા.